દાહોદના વૈદ્યનાથ મહાદેવ મંદિરે ખાતે આંગણવાડી વર્કર બહેનો પ્રતિક હડતાલ ઉપર ઉતરી હતી। તારીખ 16/2/2024ના રોજ દાહોદમાં આંગણવાડીની મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિધાનસભાના બજેટમાં આંગણવાડી બહેનો માટે બજેટમાં કોઈપણ જાતની જોગવાઈ જેવી કે કાયમી ધોરણેની નોકરી, જૂની પેન્શન યોજના, વેતનમાં વધારો, નવા અપડેટ થયેલ મોબાઈલ આપવા સહિતના મુદ્દેનો સમાવેશ નહીં કરાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આજે અને આવતીકાલથી એમ 2 દિવસ માટે જિલ્લાની તમામ આંગણવાડી મહિલા કર્મચારીઓ પ્રતિક હડતાલ ઉપર ઉતરી હતી। દાહોદ જિલ્લાની 5000થી વધુ આંગણવાડી મહિલા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી હતી અને દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પર એકત્રિત થઈને રેલી સ્વરૂપે એકઠા થઈને દાહોદ સેવા સદન ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। અહેવાલ એસએમ ભગોડા, ખેડા, દાહોદ। અમારી માંગણી માટે લાંબા સમયના આંદોલન છતાં સરકાર દ્વારા બેઠક ના યોજાતા ગુજરાતના 27 જિલ્લાના 70,000થી વધુ આંગણવાડી વર્કર, આશા વર્કર અને ફેસિલિટર બહેનો સજ્જડ બંધ પાળીને કામથી અળગા રહ્યા છે। બહેનો લડી લેવાના મૂડમાં છે। તમારી શું માંગણી છે? અમારી માંગણી છે કે અમારે બજેટમાં કશું જ ના આપતા અને અમને કાયમી નથી કરતા। તમારી સરકાર માંગણી ના પૂરી કરે તો તમે શું કરશો? અમે આગળ અમારી લડત ચાલુ રાખીશું ને સાંભળવામાં કાલે તમે વિરોધ કરીશો? અમારે જેમ આગળ યુનિયનવાળા કહેશે એ રીતે અમે આગળ ચલાવીશું।